ભરૂચ શહેરમાં પારિવારિક ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પુત્રવધુ અને વેવાણની ઘાતકી હત્યા કરનારા 70 વર્ષીય મુખ્ય આરોપી જૈનુલ અબ્બાસ જનોરવાલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીને 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. ભરૂચ શહેરમાં પારિવારિક વિવાદમાં આખા પંથકને હચમચાવી મૂકનારા ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પુત્રવધુ અને વેવાણની ઘાતકી હત્યા કરનારા 70 વર્ષીય મુખ્ય આરોપી જૈનુલ અબ્બાસ જનોરવાલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીને 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચલાવી રહી છે. હત્યા બાદ આરોપી જૈનુલે પોતાના ગળા પર ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને 17 ટાંકા આવ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી મંગળવારે રાત્રે રજા મળતા જ બી ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વૃદ્ધ સસરાએ પુત્રવધુ અલિફિયા ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની પર 44થી વધુ અને વેવાણ શહેનાઝ નમકવાલા પર 23 જેટલા ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા. તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે બંને મહિલાઓના મોત નિપજ્યા બાદ પણ આરોપી તેના મૃતદેહ પર સતત હુમલો કરતો રહ્યો હતો. પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે 70 વર્ષની ઉંમરે એક વૃદ્ધ વ્યક્તિ એકલા હાથે આટલી ક્રૂરતાપૂર્વક 2 મહિલાની હત્યા કરી શકે તે બાબત શંકાસ્પદ લાગે છે. આ ઘટના પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે નહીં? ઘટના પહેલા અને પછી આરોપી કોના સંપર્કમાં હતો? હત્યામાં અન્ય કોઈ સહયોગી કે મદદગાર સામેલ છે કે નહીં? આ તમામ પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રિમાન્ડ જરૂરી હતા, જેમાંથી કોર્ટે હાલ પૂરતો 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસે તપાસનો વેગ વધારવા માટે આરોપીના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત ઘટના સ્થળેથી મળેલા ફોરેન્સિક અહેવાલ અને ટેકનિકલ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ હૃદયદ્રાવક ડબલ મર્ડર કેસને પગલે સમગ્ર ભરૂચ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને હવે પોલીસ તપાસમાં કોઈ અન્ય મોટા માથાઓના નામ સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.